મહેસાણાથી અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભામાં જ ભારે હોબાળો જોવા મળ્યું છે। સત્તાધારી પક્ષના નેતા દ્વારા કમિટીઓની રચના જાહેરાત કરવાની પદ્ધતિ સામે કોંગ્રેસે મોરચો માંડ્યો છે। શું છે આ સમગ્ર મામલો અને શા માટે સભામાં અધિકારીઓને બહાર જવાનું કહેવાયું? જોઈએ અહેવાલ। મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભામાં જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। સભા દરમિયાન ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોર દ્વારા જ્યારે કમિટીઓની જાહેરાત કરવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે જ વિરોધ પક્ષ કોંગ્રેસ આક્રમક બની ગયું હતું। કોંગ્રેસના કોર્પોરેટરોએ આ પ્રક્રિયાને નિયમો વિરુદ્ધ ગણાવી તુરંત વિરોધ નોંધાવ્યો હતો। સ્થિતિ ત્યાં સુધી વણસી કે ભાજપને અને કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે આવી ગયા હતા। ભારે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી। મામલો ત્યારે વધુ બીચકાયો જ્યારે ભાજપના નેતાઓ ચાલુ સભામાં જ હાજર અધિકારીઓને બહાર જતા રહેવાનું કહી દીધું। આ ઘટના બાદ કોંગ્રેસના કોર્પોરેટરોએ ભાજપના આ રવૈયા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો। લોકશાહી ઢબે સભા ન ચલાવવાનો આક્ષેપ કર્યો હતો। તો પ્રથમ સભામાં જ સત્તા પક્ષ ને વિરોધ પક્ષ વચ્ચેના આ ઘર્ષણ મહેસાણાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર વિવાદ બાદ પાલિકાની કામગીરી કેવી રીતે આગળ વધે છે। અહેવાલ કાર્તિક પૂજારા, મહેસાણા। આજે માત્ર એક વાત હતી જે છેલ્લા નંબરનું કામ હતું વિવિધ કમિટીઓની રચના। મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ વખત વિવિધ કમિટીઓની રચના કરવાની હોવાથી આજે સામાન્ય સભામાં કમિશનર શ્રી, મેયર અને ડેપ્યુટી મેયર વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત હતા, અધિકારીઓ હતા, સર્વ સભ્યશ્રીઓ હતા। તેમની હાજરીમાં આ સભાનું સંચાલન કોઈ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કરે અને એવું કહેવામાં આવે કે ભાઈ તમે બધા અત્યારે બહાર બેસો એટલે અમે અમારી ચર્ચા કરી લઈએ। આવી કમિશનરને પણ એમને વાત કરી કે તમે બધા કમિશનર શ્રી બહાર બાજુના રૂમમાં, બાજુની ચેમ્બરમાં બેસો, અમે આ ચર્ચા કરી લઈએ અમારી પાર્ટીના મેન્ડેટની। એટલે આ વાત બિલકુલ યોગ્ય નથી। અમારા સભ્યોએ કીધું કે ભાઈ આ કોઈ પાર્ટી, ભારતીય જનતા પાર્ટીનો મંચ નથી, આ કોર્પોરેશનનું સામાન્ય સભાનું બોર્ડ છે જે તમારા પક્ષના દંડક હોય, પક્ષના નેતા હોય એ સંચાલન કરી શકે છે। ડેપ્યુટી મેયર કરી શકે, મેયર કરી શકે કે બીજા કોઈ સભ્યશ્રી કરી શકે, પણ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર એવું કે ઊભો થઈને કે તમે બધા બહાર બેસો થોડી વાર ચાલુ સભામાં, તો આ કેટલું ઉચિત, આ એક કલંકિત કરનારી ઘટના છે। આખા જ રાજકારણને લગતી આ ઘટના છે। આ કોઈ રાજકારણનો મંચ નહોતો, આ કોઈ પાર્ટીનો મંચ નહોતો, આ કોર્પોરેશનનું પ્લેટફોર્મ સામાન્ય સભાનું હતું। એટલે અમારો વાંધો અને વિવાદ હતો, જેમાં પછી અમે કમિશનરશ્રીને પણ કીધું કે તમે મુખ્ય પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છો એવું લાગી રહ્યું છે, આપ બોલો બે શબ્દો। મહેસાણા મહાનગરપાલિકાની આજ રોજની સાધારણ સભાની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર સ્ટેજ ઉપર આવી અને સભાના અંદર વિક્ષેપ પાડી અને સભાને ગેરકાયદેસર રીતે સંચાલન કરવા માટે માઇક લઈ અને એમની પાર્ટી લાઈન મુજબનું કંઈક અહીંયા ભાષણ આપવા માંડ્યા, એ ખરેખર ગેરકાયદેસર છે। મ્યુનિસિપલ એક્ટની જોગવાઈઓ મુજબ જોવા જઈએ તો કાઉન્સિલરશ્રીઓ હોય કે પદાધિકારીઓ હોય અને અધિકારીઓ હોય તે જ સભાની અંદર ભાગ લઈ શકે છે। રાજકીય પાર્ટીના કોઈ પણ ગમે તેવો મોટો હોદ્દો ધરાવતા હોય એ રહે કે નાનો હોદ્દો ધરાવતા હોય, એમને કાયદાકીય રીતે સભાની અંદર બોલવાનો કોઈ પણ જાતનો અધિકાર ન હોવા છતાં પણ આજે રાજકીય મંચ બનાવી અને સ્ટેજ ઉપર આવી અને માઇક દ્વારા એમની કમિટીઓની જે રચના હતી એની અંદર વિક્ષેપ પાડવાનો એમને પ્રયત્ન કરેલ છે। ખરેખર તો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એમને કરેલ છે।